આપને જણાવી દઈએ સમાચાર અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે। જન આરોગ્ય યોજના અંતર્ગત ગેરરીતિ બદલ હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ અમદાવાદની એક, અરવલ્લીની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। પાટણની 2 અને દાહોદની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ સમાચાર ખ્યાતિકાંડ બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રાજ્યની વધુ 5 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગેરરીતિ બદલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। અમદાવાદની એક, અરવલ્લીની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। આપને જણાવી દઈએ પાટણની 2 અને દાહોદની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। લેબ રિપોર્ટમાં છેડછાડ કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે અને એસઓપીના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરાઈ છે।